નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શાળા સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત જે છે એ આવી ગઈ છે। તો એની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, એની લાયકાત જે છે એ સ્નાતક પ્લસ બીએડ રાખવામાં આવેલી છે। એની વય મર્યાદા કેટલી છે, કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે, ભરતીના નિયમો શું છે, અને આપણને સૌને ખબર છે એ પ્રમાણે શાળા સહાયક ભરતી અંતર્ગત 21,000 રૂપિયા ફિક્સ પગાર દર મહિને આપવામાં આવે છે। તો આજના વિડીયોની અંદર આપણે શાળા સહાયક ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે એમાંથી તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવીશું। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો શાળા સહાયક ભરતીની ઓફિશિયલ જાહેરાત। ફોર્મ કેવી રીતે ભરવું, સૌથી મોટો પ્રશ્ન એ છે। તો એ હું તમને વિગતવાર સમજાવીશ કે તમે આખું ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો। આની અંદર તમે સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય તો જે છે એ ફોર્મ ભરી શકો છો। વય મર્યાદા કેટલા વર્ષ છે, કેટલી જગ્યાઓ છે, અને 21,000 રૂપિયા પગાર આપવામાં આવે છે। તો આ પ્રમાણેનું જે નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલું છે। તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો સેલ્ફ સર્વિસ મહેસાણા। આ પહેલાં જે છે એ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવી હતી, અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ પણ હું તમને દેખાડું છું। જિલ્લા પંચાયત કચેરી દાહોદ, આઉટસોર્સથી કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત। દાહોદ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ ખાતે આઉટસોર્સથી કરાર આધારિત શાળા સહાયકોની ભરતી। જગ્યાનું નામ શું છે? શાળા સહાયક કરાર આધારિત। તમારી ઉંમર જે છે એ 38 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ। કામગીરીનું સ્થળ છે પે સેન્ટર દ્વારા પે સેન્ટર જાહેર કરાયેલ પ્રાથમિક શાળાઓ। તો જે પણ દાહોદ જિલ્લાની આ શાળાઓ છે એના માટે આ જાહેરાત આવી થયેલી છે। ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક પ્લસ બીએડ। તો તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક પ્લસ બીએડ કરેલું હશે તો જ તમે જે છે એ આના માટે ફોર્મ ભરી શકશો। મિનિમમ એજ્યુકેશન તમે જોઈ શકો છો, કમ્પલસરી એજ્યુકેશન હોવું જરૂરી છે। ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન ફ્રોમ અ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી પ્લસ બીએડ। તો તમે સ્નાતક પ્લસ બીએડ કરેલું હશે તો જ તમે આ શાળા સહાયક ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો। વધારાની લાયકાત શું છે? કમ્પ્યુટર કુશળતા। તો તમને MS ઓફિસ આવડતું હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે શાળા સહાયક તરીકે તમારે જે છે એ કમ્પ્યુટર પર જ કામ કરવાનું થશે। પગાર ધોરણ 21,000 રૂપિયા ફિક્સ પગાર તમને જે છે એ દર મહિને આપવામાં આવશે। વધારે માહિતી અને અરજી કરવા માટે તમારે જે છે આ વેબસાઇટ આપેલી છે એના ઉપર, અથવા તો જે આ QR કોડ સ્કેન કરેલો છે, તમારે આ QR કોડ જે છે એ સ્કેન કરવાનો હોય છે। તો તમારે જે છે એ સિમ્પલી આ QR કોડ સ્કેન કરવાની જરૂર નહીં પડે। ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અને આની અંદર તમારે જે છે એ ઓફલાઈન અરજી કરવાની થાય છે। તો એના માટે તમારે જે છે એ સિમ્પલી એ જે છે એ અરજી ફોર્મ આપેલું છે એની તમારે જે છે એ પ્રિન્ટ નીકાળી લેવાની છે, અને એની પછી અંદર તમારી તમામ વિગતો ભરી અને તમારે જે છે એ આ એજન્સીનું એડ્રેસ છે ત્યાં જે છે એ મોકલી આપવાનું રહેશે। તમામ ઇન્ફોર્મેશન હું તમને આપું છું। ફોર્મ કેવી રીતે ભરવું, મોકલવું કઈ રીતે, તમામ ઇન્ફોર્મેશન જે છે એ હું આપું છું। તો અહીંયા તમને જે છે એક હેલ્પલાઇન નંબર છે એ પણ આપવામાં આવેલો છે। તો તમે જો આ QR કોડ સ્કેન કરશો અથવા તો ટેલિગ્રામ ચેનલની અંદર જશો, આ પ્રમાણેનું જે છે એ 3 પેજનું એક ફોર્મ જે છે એ તમારા સામે આવી જશે। એની અંદર સૌપ્રથમ જે આ તમામ ઇન્ફોર્મેશન છે એ જ આપવામાં આવેલી છે, અને તમે જોઈ શકો છો ખાસ નોંધ, અરજી ઓફલાઈન માધ્યમને જાહેરાતના 15 દિવસ સુધી। તો આ જાહેરાત જે છે એ તારીખ 3/3/2024ના રોજ જે છે એ ન્યૂઝપેપરની અંદર જાહેર કરવામાં આવી છે। તો આના 15 દિવસ સુધી તમે જે છે એ અરજી કરી શકશો। તો હવે જે છે એ તમે 18થી 20 તારીખ સુધીમાં જે છે એ તમારે ચોક્કસથી ઓફલાઈન અરજી જે છે એ કરી લેવાની રહેશે। એના માટે જે છે એ નીચે પ્રમાણેનું જે આ ફોર્મ આપવામાં આવેલું છે, આ ફોર્મ તમારે જે છે એ ભરવાનું છે। તમારે 3 પેજની જે છે એ જાહેરાત નીકાળી લેવાની છે। જે આ પહેલું પેજ છે, અહીંયા નીચે જે છે એ ઉમેદવારની સહી છે, અહીંયા તમારે જે છે એ તમારી સહી છે એ કરી દેવાની છે। પછી જે આ બીજું પેજ છે એ તમારે જે છે એ પહેલાં વાંચવાનું છે। તો ઉમેદવારો માટે અગત્યની સૂચના કમ કન્સેન્ટ ફોર્મ। તો આ તમારું જે છે એ કોઈ એક પ્રકારનું કન્સેન્ટ ફોર્મ છે। સદર ભરતી અન્વયની જગ્યાઓ શિક્ષણ વિભાગના 21/2/2025ના ઠરાવ અન્વયની જોગવાઈને આધીન રહેશે। શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક પ્લસ બીએડ। મહત્તમ વય મર્યાદા 1/1/2026 સુધીની તમારી ઉંમર જે છે એ 38 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં। તમને 21,000 રૂપિયા ફિક્સ પગાર દર મહિને આપવામાં આવશે। એના વગર તમને જે છે એ બીજો કોઈપણ પગાર કે ભથ્થું જે છે એ મળવાપાત્ર થશે નહીં। સદર ભરતી દાહોદ જિલ્લાના કાર્યક્ષેત્રને લગતા હોય સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે।
એટલે કે આની અંદર એવું નથી કે જે દાહોદ જિલ્લાના ઉમેદવાર હોય એ જ અરજી ફોર્મ ભરી શકે, પરંતુ જો તમે દાહોદ જિલ્લાના હશો તો તમને જે છે એ આની અંદર પ્રાથમિકતા આપવામાં આવશે. હાલની સ્થિતિએ સમગ્ર જિલ્લાની અંદર કુલ 127 જેટલી જગ્યાઓ પર કરાર આધારિત 11 માસ પર ભરતી કરવાની થાય છે, જેમાં ભવિષ્યમાં વધઘટ કરવાની સંપૂર્ણ સત્તા અત્રેની કચેરીને રહેશે. તો અત્યારે જે છે એ દાહોદ જિલ્લાની 127 શાળા સહાયકની જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. એના પછી આગળ તમે જોઈ શકો છો, ઉમેદવારને અત્રેના દાહોદ જિલ્લાની પે સેન્ટર જાહેર કરેલ શાળાઓમાં કામગીરી માટે મૂકવાની સંપૂર્ણ સત્તા એજન્સી કચેરીની રહેશે. ઉમેદવારે અત્રેની કચેરીની નિમણૂકવાળી કચેરીમાં દ્વારા આપવામાં આવેલ કામગીરી કરવાની રહેશે અને એની લગતી સૂચનાઓનું જે છે એ પાલન કરવાનું રહેશે. એટલે કે એજન્સી દ્વારા તમને જે પણ કામગીરી સોંપવામાં આવે એ કામગીરી કરવાની રહેશે અને એજન્સી દ્વારા તમને જે શાળા ફાળવવામાં આવે એ શાળામાં જઈ તમારે કામગીરી કરવાની રહેશે. કામગીરી કરવાની રહેશે. ઉમેદવારની કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં તમને છૂટા કરવામાં આવશે અને એના પર તમારો કોઈ પણ હક કે દાવો રહેશે નહીં અને તમે એજન્સીની વિરુદ્ધ જઈ શકશો નહીં. આ ઉપરાંત સદર બાબતે સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એ નિર્ણય પણ તમને લાગુ પડશે. શાળા સહાયક કમ્પ્યુટર પર કામગીરી કરવાની થતી હોવાથી ઉમેદવાર પાસે કમ્પ્યુટરની યોગ્ય જાણકારી, ખાસ કરીને MS ઓફિસની જરૂરી જાણકારી હોવી જરૂરી છે. નિમણૂક અન્વયે દરેક ઉમેદવારે એજન્સી સાથે કરાર ફરજિયાત કરવાનો રહેશે. તો તમને MS ઓફિસ આવડતું હોવું જરૂરી છે અને તમારે એજન્સી સાથે કરાર કરવાનો રહેશે. એના પછી તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે, તમે કયા જિલ્લામાંથી છો અથવા તમે કયા ગામમાં રહો છો એ લખવાનું છે, તમારી ઉંમર કેટલી છે એ અહીંયા લખવાની છે અને નીચે તમારે સિગ્નેચર કરી દેવાની છે. આટલું થઈ જાય પછી તમારે નીચે આખું ફોર્મ આવશે, શાળા સહાયક માટે અરજી ફોર્મ, દાહોદ જિલ્લો. તો અહીંયા તમારે તમારું નામ, તમારું સરનામું, તાલુકો, જિલ્લો, પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી નાખવાનું છે, કેટલી ઉંમર છે એ નાખવાની છે, તમારી જન્મ તારીખ નાખવાની છે, તમારી શૈક્ષણિક લાયકાત એટલે કે સ્નાતકની અંદર તમે BA કરેલું છે, BCom કરેલું છે, BSc કરેલું છે, એ પ્રમાણે તમારી સ્નાતકની લાયકાત તમારે અહીંયા નાખવાની છે. પછી તમે BEdની અંદર બેચલર ઓફ એજ્યુકેશનની ડિગ્રી પૂર્ણ કરેલી હોય તો એની વિગતો, તો તમે BEd કઈ યુનિવર્સિટીમાંથી કર્યું એ યુનિવર્સિટીનું નામ, કયા વર્ષમાં પૂર્ણ કર્યું એનું નામ અને તમે BEdની અંદર કેટલા ટકા મેળવ્યા એની વિગતો તમારે નાખવાની છે. અને તમે કમ્પ્યુટરનું કોઈ સર્ટિફિકેટ ધરાવતા હોવ, ફોર એક્ઝામ્પલ તમે CCC કરેલું હોય, ટેલી કરેલું હોય અથવા તો બીજો કોઈ પણ કમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય અને એની ડિટેલ્સ તમારી જોડે હોય, સર્ટિફિકેટ નંબર, તમે કયો કોર્સ કરેલો છે એની વિગતો હોય તો એ વિગતો તમારે અહીંયા નાખવાની રહેશે. આટલું કર્યા પછી તમારે કયા કયા પુરાવા જોડવાના રહેશે, આ સાથે સામેલ નંબર 1 થી 3માં માગેલ વિગતો સહી કરી અને ફોર્મ તમારે પુરાવાના આધાર પુરાવાની નકલ સાથે એડ્રેસ પર મોકલી આપવાનું રહેશે. એજન્સીનું એડ્રેસ તમે જોઈ શકો છો, અહીંયા આપવામાં આવેલું છે. ઓળખ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ આ ત્રણમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જોડવાનું રહેશે. પાછળ રહેઠાણના પુરાવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે વીજળી બિલ આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જોડવાનો રહેશે. શૈક્ષણિક લાયકાત માટે સ્નાતક તથા BEdના છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ તમારે સ્વપ્રમાણિત કરી એટલે કે એના પર સિગ્નેચર કરી મોકલી આપવાની રહેશે. તો ઓળખ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડમાંથી કોઈ એક, શૈક્ષણિક લાયકાત માટે સ્નાતકની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અને BEdની છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ તમારે મોકલી આપવાની રહેશે. અને રહેઠાણ માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ કે વીજળી બિલ આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ લઈ અને તમારે અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે S5 બીજો માળ, શિવમ કોમ્પ્લેક્સ, બેચરાજી રોડ, મહેસાણા, ગુજરાત, પિનકોડ 384003 અને આ મોબાઈલ નંબરનો હેલ્પલાઇન નંબર તરીકે ઉપયોગ કરવાનો છે. અને આ એડ્રેસ પર તમારે આ ઓફલાઈન અરજી અને તમામ ડોક્યુમેન્ટ 18 તારીખ પહેલાં મોકલી આપો તો સારું અને મોડામાં મોડા તમારે 20 તારીખ પહેલાં 18 માર્ચ અથવા તો 20 માર્ચ પહેલાં તમારા ડોક્યુમેન્ટ એ એજન્સીને મળી જાય એ પ્રમાણે મોકલી આપવાના રહેશે. આ તમને આખું ફોર્મ ટેલિગ્રામ ચેનલની અંદર આસાનીથી મળી જશે અથવા તો તમે આ QR કોડનો અહીંયા સ્ક્રીનશોટ લઈ અને એને સ્કેન કરી શકો છો. તો મિત્રો, આ હતો આજનો આ વિડિયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.